हरी आना हरी तौद्रिका ऐद्रिका तौद्रिकम मारा तन मां प्रगटिया અને મને નભે થયો અજવાસ કૈદ્રિકમ મારા તનમાં પ્રગટિયા અને મને નભે થયો અજવાસ હે તમારા હતા સરવે हे मारा टड़ी गया हेम भाव भजे हे भीमदा हेम भाव भजे हे भीमदा बोलो दादा त्रिकम साहेब सतगुरु श्री गुणहंस साहेब हित सागर भगवान की देवजी बापानो होड़ीदास भगवान की तो सब घट मेरे साइया अनको घट खाली ना के सब घट मेरे साइया अनको घट खाली ना पण जिस घट में बलिहारो वो घट में प्रगट ऐसी थाय जी वो घट में प्रगट था तो दीपक जल रंग में लमा के दीपक जल रंग मैलमा हे नवखंड ज्योत प्रकाश के दसमा खंड पर दरियो बसे एम बोल्या त्रिकमदा बहुत सरस भजन नहीं ठोर जामी आप सरस भैये आलापली भजन गाया मैं कहूं भजन भक्ति है ना भक्ति एम मोथी ना थाय गळानी भक्ति कोई दाड़ो होय कारण के जो भक्ति मोथी थती होत तो गोगड़ो बिचारो શું કરે जो भक्ति मोथी थाय नाम लेવાનો આપણે કહીએ પણ જીભ જ ના હોય હું લે जो भक्ति मोथी थती होत तार भक्ति आंखोथी ना थाय जो भक्ति आंखोथी थाय तो सूरदास શું કરે જેના આંખો જ ભગવાને નહીં આપી એ કેમનો ભક્તિ કરે जो भक्ति कानથી થતી હોય શ્રવણ કરવાથી तो બેરો હોય એ શું કરે એટલે ભક્તિ શરીરના કોઈ પણ અવયવથી નથી થતી ભક્તિ શેનાથી થાય છે તો ભક્તિ તો ભાવથી તમારો ભાવ જોઈએ ભાવ વગરની ભક્તિ બધી સંતોએ કહ્યું કે ભાવ વગરનો નર કરે છે ભક્તિ પણ ભેદ વિના એને કેમ ભાવ હું ને તમે ભેગા થયા
આપણે બધા ગુરુના બાળકો છીએ. ગુરુના નામ અલગ અલગ હોઈ શકે, પણ ગુરુ કોઈ દાડો અલગ હોય. કદાચ ગુરુના નામ અલગ અલગ, હું ત્રિકમ સાહેબ કહું, તમે દેવજી બાપા કહો, ના ખોડીદાસ કહે ને કોક વળી બીજું કહે ને કોક વળી ત્રીજું કહે, નામ અલગ છે. નરસિંહ મહેતાએ ગાયું કે નામ રૂપ જુજવા અને અંતે તો હેમનું. સોનાની બુટ્ટી હોય, સોનાનો નેકલેસ હોય, સોનાની બંગડીઓ હોય, તૂટી જાય તો બંગડી તૂટી કહેવાય, સોનું તૂટ્યું કહેવાય, એ તો સોનું જ કહેવાય. અને એની કિંમત એ ઘટે. સોની કાપે તો કાપે શું, ગળાઈ કાપી નાખે, બાકી સોનાનો ભાવ કાપી શકે, એની કિંમત ના ઘટે. કે ભાવ વગરનો નર કરે છે ભક્તિ. ભક્તિ કોને કહેવી? સંતોએ બહુ સરસ વ્યાખ્યા કરી. ભક્તિ શું છે કે સંતો પહેલે મેં જન્મિયા, સંતો પહેલે મેં જન્મિયા, પીછે પડેરા ભાઈ, આ ધામ ધૂમ સે બાપા જન્મ્યા અને પછી જન્મી છે માય. ભક્તિ શું છે કે સંતો પહેલે મેં જન્મિયા અને પછી પડેરા ભાઈ, પછી ધામ ધૂમ સે બાપો જન્મ્યો અને છેલ્લે જન્મી છે માય. મગન સે જા ચલી. કે પહેલા ભક્તિ ક્યારે પ્રગટ થાય? તો તમારામાં તમારાપણું મટાડવાની જ્યારે જાગૃતતા. આત્મજ્ઞાન સંતોએ કીધું આત્મજ્ઞાન શું છે કે જેમાં તમારામાં તમારા બધી હું પણ મેં વાત કરી હતી કે જ્યારે મહાભારત કે રામાયણ આપણે લઈએ તો મહાભારતમાં મારું 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 છે. દુર્યોધને શું કર્યું કે આ ઘર મારું, હસ્તિનાપુર મારું, રાજ્ય મારું, દેશ મારું, ત્યાં બધું મારું 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 છે. પરમાત્મા એમ કહે છે કે જ્યાં બધું મારું 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 છે ત્યાં હું તને મારું મારું મારું. અને રામાયણમાં શું છે? બધું તારું. રામ કે ગાદી તમારી, ભરત કે ગાદી તમારી, ત્યાં તારું તારું છે. જ્યાં તમે તારું તારું ની ભાવ રાખો ત્યાં ગુરુ મહારાજ તમને તાર. એટલે ભક્તિ શું છે કે સંતો પહેલે મેં જન્મિયા, તમારામાં આત્મજ્ઞાન પ્રગટ થાય. સંતોએ કહ્યું કે કહાં સે આएगा, कहां जाएगा, कहां बसेगा ठौर. कहां से आया, कहां जाएगा, कहां बसेगा ठौर. परखना हो तो परख ले और પછી ગુરુ को પૂછી લે कुछ और. ગુરુને એમ ના પૂછાય કે હું કોણ છું, એ તો જાતે સમજીને જવું પડે. પછી ગુરુ તમને ઓળખ કરાવે કે જો તું આ છે બરાબર છે, પણ આમાંથી આગળ જવાનું છે, આની પાછળ જવાનું, બીજામાંથી ત્રીજામાં જવાય, ત્રીજામાંથી બીજામાં વાય. એટલે સંતોએ કહ્યું કે સંતો પહેલે મેં જન્મ્યા. પહેલા આત્મજ્ઞાન પ્રાગટ્ય થયું. આત્મજ્ઞાન તમારી અંદર પ્રગટ થયું. તેજ, એ તેજ પ્રગટ થયું પછી બનેરા ભાઈ. મોટો ભાઈ તો પછી જન્મ્યો. આત્મબળ પ્રગટ થાય પછી વૈરાગ્યનો જન્મ થાય. વૈરાગ એમણેમાં આવે. વૈરાગ લાવવા માટે તમારી અંદર પહેલા કઈ જાગૃતતા થવી જોઈએ કે આત્મબળ. હમણાં એક સરસ ભજન ગાયું દાદા કે અલ્લાહુ નબી ગાયું ને, હોતી સુમરાનું ભજન છે. આ ભજનો એમણેમાં આયા કે સંતો રાત બેઠા હોય, સભા ભરાઈ હોય અને સંતને લાય એક ભજન લખી નાખો. એમ ભજનો ના લખાય. ભજન તો અનુભવમાંથી પ્રગટ થાય. ભજન શેમાંથી પ્રગટ થાય? અનુભવમાંથી પ્રગટ થાય. સંતોએ વાત મૂકી છે કે મોરાર અને ત્રિકમ. ત્રિકમ સાહેબ જામ ખંભાળિયામાં મહેમાન થયા છે. ત્રિકમ સાહેબ જામ ખંભાળિયામાં મહેમાન થયા. જામ ખંભાળિયા મોરાર, આવા તો ચાર જામ ખંભાળિયા, પણ મોરાર સાહેબ કેવી રીતે ઓળખાય કે જામ ખંભાળિયા મોરાર. એટલે મોરાર સાહેબ નું જામ ખંભાળિયા અને ત્યાં આગળ ત્રિકમ સાહેબ મહેમાન થયેલા. અને ત્રિકમ સાહેબ ત્યાં મહેમાન થયા. બંને જણને તરસ લાગી છે. સંધ્યાનો સમય થયો. ત્રિકમ સાહેબ મોરાર સાહેબ ને કે બે આમ. મોરાર સાહેબ એટલે રવિ સાહેબ ના ચેલા અને ખીમ સાહેબ એ રવિ સાહેબ ના ચેલા. એટલે ખીમ અને મોરાર બે ગુરુ ભાઈઓ થાય.
અને ખીમ સાહેબના છેલ્લા ત્રિગમ સાહેબ. એટલે ત્રિગમ સાહેબ માટે તો ગુરુ બરાબર કહેવાય મોરાર. એટલે ત્રિગમ સાહેબે મોરારને વાત કરી કે ગુરુ મહારાજ કે શું કે સંધ્યાનો સમય થયો, ક્યાંક થોડી ઝડપી વ્યવસ્થા થઈ જાય તો આપણે સંધ્યા સુમિરન કરી લઈએ. અને બે જણા સંધ્યા સુમિરન કરવા ઉતરેલા વાવની અંદર અને બરાબર સંધ્યા સુમિરન કરી અને બે દિવ્ય પુરુષોનો સત્સંગ થયો. મોરાર સાહેબ અને ત્રિકમ સાહેબનો સત્સંગ થયો. બરાબર જ્યારે બેનો સત્સંગ થયો અને પછી મોરારનો મોજ છૂટી. આ તો સંતોની મોજ. મોરાર સાહેબ ત્રિકમ સાહેબને કહ્યું કે ત્રિકમ કે શું આજ મારી સામું જે આવે ને એના ચોરાસા નથી છોડાવું કે જે આવે કે આજ કઈ આપવાનું બાકી રાખવાનું. ત્રિકમ સાહેબે હાથ જોડ્યા કે બાપા હું તો છું કે તું પૂરો છે, મારે અહીંયા અધૂરાની જરૂર છે. કોની જરૂર છે? ભરેલા ગ્લાસ નો શું કરવાનું? ભરવાની મજા ક્યારે આવે? એ ખાલી હોય ત્યારે આવે. કે આજ કોક આવે એને તારી લઉં. અને બરાબર આવી વાતો ચરે છે. અને એ જ વખતે આ હોતી સુમરો, એનો બાપો સિકંદર સુમરો, ધંધો શિકારી, અને એટલા બંધકમાં સિકંદર સુમરાનું મોટું નામ. એ સિકંદર સુમરાનો દીકરો હોતી સુમરો બરાબર પંખીઓનો શિકાર કરી અને તરસ લાગેલી વાવમાં પાણી પીવા. હવે વાવમાં પાણી પીવા ઉતરો ને જોડી નકરા મરેલા પારેવડા ભરેલા હતા. અને મરેલા પારેવડા ભરેલા હતા. અને હોતી સુમરો પાણી પીવા ઉતર્યો છે. આ વાણીનો ઉદ્ભવ કેવી રીતે થયો? અને મોરાર સાહેબને જોયા, ત્રિકમ સાહેબને જોયા અને હોતી સુમરો થોડો પાછો પડી ગયો. કારણ કે ઓળખતો હતો કે આ તો સંત મોરાર સાહેબ છે. પણ આ બધું અમને મોજ છૂટેલી કે આજ તો તારી જ દેવો છે. અને હોતીને જોયો અરે કે હોતી કે આય 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 કે અરે બાપ આપણો લઈને હું જાય કે મરેલા બધા પડેલા પંખીડો કે બાપુ ભલે ભલે કે હું છેટો હારું તમારા સંતોની જોડે મારે ના આવાય કે અરે ના હોય કે હા હોતી કે આવતો રે આ બાજુ. સંતોએ બરાબર સત્સંગ કર્યો. હોતી સુમરાને શું ખબર પડે સત્સંગનો? પણ આમાં તો છોડીને ઉભો રહ્યો. સંતોએ સત્સંગ કર્યો. આ બધું ચલમ કાઢી મોરાર સાહેબે આમ એકદમ માર્યો. ત્રિકમ સાહેબને કે લો બીજો તમે મારો. અને પછી ત્રીજો હોતી સુમરાના કે માર સુમરા એકદમ કે હોતી સુમરો કે સંતોની ચલમને ના અડાઈ મારે. અરે તું માર કે જો અહીંયા ગાંજાની ચલમની વાત નહીં હો, સંતોની આ શબ્દોની ચલમો હોય. પેલા શંકર ભગવાનને બતાવો તો મોટો કુત્તા બતાવો. ત્યારે અમે લોકો બીજો કામ ધંધો જ નહીં. સંતોની વાતો એ ચલમોની સંતોએ વાત કરી. સંતોનો તો શબ્દની ચલમો હોય. શબ્દની બધી નશા છે ના હોય, શબ્દના નશા હોય. આ ચલમોના નશા ના હોય. એટલે આ બધા નહીં કહેતા કે બાપુ રાતે જાગવાનું હોય ને એની ચા તો પીવી પડે. બધા કે બાપુ રાતે જાગવાનું હોય ને આમ મસાલા ખાવા પડે કે મસાલો દબાવ્યો હોય તો રાતે ઊંઘ ના આવે કે એ બધું અમારા બધાનું ફરી ગયું હોય. અમે વગર ચા પીને કીધું આખી આખી રાતો જાગીએ છીએ. નશા રાખો ભજનના. નશા શા ના હોય? ભજનનો નશો હોય, શબ્દનો નશો હોય. આ બધા નશા કરવાથી કામ ના થાય. એટલે હોતી સુમરાએ એક ચલમ મારી અને સાહેબ બ્રહ્મ કપાટ ખુલ્યું. હોતી સુમરાનું નામ દાન ત્યાં દીધું. અને પછી હવે તો નામ દાન દે થોડું ચાલે. અને પછી પેલા જોડી કઢાઈ કે જોડી બહાર કાઢી કે સુમરા સંતોનું કામ તારવાનું, સંતોનું કામ મારવાનું. સંતો તો તારે નામ એક એક પંખી ઉડાડી મૂક્યું. મરેલા પંખીડા પડેલા અને મોરાર સાહેબે ઉડાડી મૂક્યા. અને એ હોતી સુમરાને વૈરાગ થયો. ભજનમાં જાય, બધે જાય. સિકંદર સુમરાના ગમો નહીં. મેં ના કીધું છોકરો જુગાર રમતો હોય ચાર રસ્તે, કોક તમને એમ કે તમારો છોકરો જુગાર રમે એટલે આપણે એવું કહીએ આખું ગોમ રમે. મારો રમે હું ન હોય કઈ આખું ગોમ રમે. તમારો છોકરો દારૂ પીવો આખા ગોમના છોકરા પીવા. અને એવું કહે ને કે નવીન મેનેજર ભજનમાં બેઠો તો એને પગલે બાપો લેવા આવે પેલા તો જોયું વારસા આપણે હાલ કઈ ભજનમાં બેવાના દાડા આયા. એટલે સિકંદર સુમરાને કોઈ કહ્યું કે ભગત બની ગયો તમારો છોકરો કે. અને એક રાતે હરિજન સમાજમાંથી હરિજન વારસામાંથી ટીડું આવ્યું હોતી સુમરા કે ભજન છે. અને ભજનમાં
એના બાપાએ ના જેવા રૂમમાં પૂર્યો, અને રૂમમાં પૂર્યો ને આ બાજુ રાત પડીને રાતમાં ભજન ગવાય. સિકંદર સુમરાના કાને અવાજ પડ્યો કે આ તો અવાજ ક્યાં ઓછી ન શકે. કોઈ બે ભજન બધી આવતા હતા ને પૂછ્યું લે કોણ ભજન ગાય? મારા છોકરા જેવો અવાજ કે કોક નહીં તમારો છોકરો જ ગાય કે હોય એમ તો કે હાલ રૂમમાં પૂર્યો. મેં રૂમ ખોલીને જોયું તો હોતી સુમરો તો ઊંઘી ગયેલી. બહાર તાળું મારીને પહોંચી ત્યાં હોતી સુમરો ગાય. સિકંદર સુમરાનું મગજ ખુલ્યું. હારું ના વિચાર્યું. શું વિચાર્યું ખબર છે? કે મારો છોકરો જાદુગર બની ગયો, બે રૂમ લેવા માંડ્યો. એવું ના વિચાર્યું કે એને ગુરુની પ્રાપ્તિ થઈ, પણ શું વિચાર્યું કે જાદુગર બની ગયો, કે એને ડબલ રૂમ લેતા આવડી ગયું. અને પછી બરાબર ગુસ્સો કરી અને સિકંદર સુમરાએ હોતી સુમરાનો હાથ પકડ્યો. અને હાથ પકડ્યો ને, અને આ તો પરમાત્મા પોતે એનું રૂપ લઈને આવેલા, અને એનો હાથ સિકંદર સુમરાએ પકડ્યો. ઠરાક દે બ્રહ્મ કવાટ પડી ગયું. સિકંદર સુમરા આ ભજનમાં ગાયું ને કે સિકંદર સુમરાની લાદુ તમે રાખી રામ અલ્લાહ નબીજી, કે ખૂટ ગયા તેલ ને બુझ ગઈ બત્તિયા, અને હો ગયા ઘોર અંધેરા. કટડામાં હો ગયા ઘોર અંધેરા અલ્લાહ નબીજી. રામ અને રહીમ તમે એક કરી માનો અલ્લાહ નબીજી. આ ભજન ત્યારે પ્રગટ થયું કે ભાઈ આનો ભરોસો નથી. અને કાયાથી ભક્તિ પદાળો થાય તો કાયાથી થતી હોત તો હોતી સુમરાની કાયા તો રૂમમાં બંધ પડેલી, પણ એનો ભાવ ક્યાં હતો? ત્યાં ભજનમાં. અને એ ભાવ એને ત્યાં લઈ ગયો, અને ભાવમાંથી ભગવાન પ્રગટ થયા. ભગવાન બીજે ક્યાંયથી પ્રગટ થતા? આ હીરસાગર બાપા હતા, ઉગા બાપા હતા, દેવજી બાપા હતા, ત્રિકમ સાહેબ. આ સંતો કઈ મટી ગયા? એ તો હાજર છે, પણ શેમાંથી આવે છે? વચનમાંથી બહાર આવે છે. એમની વાણીનો તમે આરાધ કરો ને, એ વચનમાંથી દાદો વિલસે છે, સંતોએ કહ્યું છે. એટલે સંતોએ મને કહ્યું કે હરી રૂઠે ગત એક હૈ જો ગુરુ ચરણ में જાય. જો પરમાત્મા તમારાથી રૂઠ્યો હોય તો ચિંતા કરવાની જરૂર નથી, ત્યાં સુધી જ્યાં સુધી ગુરુનો હાથ તમારા માથા ઉપર હોય. કે હરી રૂઠે ગત એક હૈ જો ગુરુ ચરણ में જાય, પણ ગુરુ રૂઠે ગત એકે નહીં, એને હરિ ન હોત સહાય. તમારો ગુરુ બગડે ને પછી તમને કોઈ તારનાર નથી. પણ ગુરુ માટે સંતોએ બહુ ગુણ ગાયા. ગુરુના ગુણનો પાર નથી, પણ ગુરુના ગુણ ભાવ વગર તમે ગાઓ એ નકામા. સંતોએ કહ્યું છે કે ભાવ વગર ગુરુના ગુણ ગવાતા. સંતોએ ત્યાં ગાયું કે તું યાદ અને સતગુરુ તું હી તારણા, અને ગુરુ મારા એક તું રે આધાર. ગુરુજી મારા
સંતોએ ગાયું કે મનન તમને સહારો શેનો છે? એક ગુરુના નામનો છે. ગુરુના નામ સિવાય મારી તમારી પાસે કોઈ બીજો આધાર, કારણ કે તમે ગુરુમાં ભળી જાઓ ને, પટાવાળાને રજા જોઈતી હોય તો કોની સહી લેવી પડે? એનો જે સાહેબ હોય એની લેવી પડે. એ સાહેબને રજા જોઈતી હોય તો કોની રજા લેવી પડે? એનો ઉપરી હોય એની લેવી પડે. પણ સૌથી મોટો ઉપરી જે બેઠો હોય એ કોની રજા લેતો હોય? તો એ બધા મોદી રજા લેવાની, કોની રજા લેવાની? મોદી કે મારા 15 દાડા રજા ઉપર જવું છે તો એ કોની રજા લે? સંતોએ કહ્યું છે કે ગુરુનો ગુરુ કોણ? ગુરુનો ગુરુ કોણ? તમારા ગુરુ, એના ગુરુ, એના ગુરુ, એના ગુરુ. ક્યાંક તો છેડો બંધ થઈ જાય ને, પછી એનો ગુરુ કોણ? સંતોએ કીધું છે, દેવી હિરસાગર બાપાએ ત્યાં કીધું છે કે કહે હિરસાગર, તમે સુનો હરિજનો, આ નામ નિરંજન હે ન્યારા. કયું નામ? જે નામે આ સૃષ્ટિ રચાણી અને રચાણા સર્વે સંસાર. એ ગુરુ, એ નામ વચન જે પડેલું છે ને એ ગુરુનો ગુરુ છે. અને એનો આધાર આખા જગતનો છે, નામનો આધાર. કે કર્મ અને ભરમની ભ્રાતુ ભાગ અને કાઢે અંતરનો અંધકાર. હું ને તમે શેમાં અટવાયેલા છીએ? સંતોએ બહુ સરળ વાતો કરી છે, આપણે થોડી અઘરી બનાવી દીધી. કારણ કે હું અને તમે હજી સુધી કયા આવરણમાંથી બહાર નથી આવ્યા? મને તમને બધાને આવરણ નડેલું છે. શેનું આવરણ? માયાનું. માયા ઉભી કોણે કરી? માયા ઉભી કોણે કરી? કોઈ કરવા આવ્યું હતું? તમને કોઈ કહેવાય કે લગ્ન કરી લો? જાતે કર્યા. કોઈ તમને કહેવા આવ્યું હતું છોકરા સૈયા કરજો? આપણે કર્યા. અને ત્યાં બધું કઈ આ બધું ઊંચો જ નહીં આવતો ને, પણ લાયો હું કરવા જો ઊંચા નતું આવવું હતું. આપણે બધું રચીએ છીએ અને એ જ ઝાડમાં આપણે બહુ એક સરસ હમણાં વાત મળી મને કે ભાઈ કરેલું કર્મ કોઈને છોડતું. બહુ સરળ વાત છે પણ સમજવા જેવી. વર્ષો પહેલા એક માણસ જાતને ખાવાના મળે, દુકાળ બહુ પડ્યું એટલે માણસોએ જાળીઓ નાખીને માછલીઓ પકડી. જાળીઓ નાખીને માછલીઓ પકડી અને માછલીઓને ખાવાનું ચાલુ કર્યું. કોને ખાવાનું ચાલુ કર્યું? માછલીઓને. એ માછલીઓએ મળતા શ્રાપ આપ્યો. સમજવા જેવું. માછલીઓએ મળતા શ્રાપ આપ્યો કે જેમ તમે અમને અત્યારે ઝાડમાં ફસાવો છો. ઝાડને ઇંગ્લિશમાં શું કહેવાય? નેટ કહેવાય. ઝાડને ઇંગ્લિશમાં શું કહેવાય? નેટ કહેવાય. કે જેમ તમે અમને ઝાડમાં કે નેટમાં ફસાઈ મારો છો ને, આખી માણસ જાતી તમારો નેટમાં ડૂબી જશે. જો અત્યારે કોઈ બધાના હાથમાં મોબાઈલ છે ને, એક ઘરના 4 જણા હોય અને તમે હાથ પડે એટલે જુઓ, 4 જણા બેઠા એમ જોતા હોય. બાપના છોકરા જોડે વાત કરવાનો ટાઈમ ના હોય, છોકરાના માં જોડે વાત કરવાનો ટાઈમ ના હોય, અને બધા આમાં ડૂબ્યા. ત્યાં સંતોએ વાત મૂકી છે કે દેવા તો પડે છે, અંત સૌના નડે છે, આ કરેલા કર્મના બદલા દેવા. સંતોએ વાત કરી કે કર્મ ભ્રમની ભ્રાતુ ભાગે છે ગુરુ અને કાઢે છે અંતરનો અંધકાર. ગુરુનું કામ બરાબર સમજો. મેન તમે ગુરુને આપણા જેવા બનાવી દીધા છે. આપણા જેવા એટલે માણસ ભગવાનને કેવી રીતે પૂજે છે? જે રીતે એને યોગ્ય લાગે છે એ રીતે પૂજે છે. જે રીતે પૂજવો જોઈએ એમ કોઈ પૂછતું
ભગવાન કહે છે કે આ માણસ તો જો, ભગવાન શું કહે છે કે આ માણસ તો જો કે મને માણસના જેવો બનાવ, એ મારી પ્રભુતા ન ભૂલાવ. ભગવાનને ઘણી વાર એવું થાય કે હું ભગવાન છું કે કેમ, કે આ માણસ તો જો મને માણસના જેવો બનાવ. શું ઉદાહરણ આપ્યું કે ભૂખ અને તરસ લાગે નહીં મુજને. નિરંજન નિરાકાર આપણે નથી કહેતા, પરમાત્માનું સ્વરૂપ કેવું? નિરંજન નિરાકાર. એમને કોઈ થોડો ભૂખ તરસ લાગે? પરમાત્મા કહે છે કે ભૂખ અને તરસ લાગે નહીં મુજને, છતાં નામે મારા નામે મોટા મોટા થાળ ધરાવે. ભગવાનને શું જોઈએ? ભગવાનને તો કે ઘણી વખત અમને એવું થાય, આ ખાવા જઈએ ને બીજા બધા છાશ ચાલતા હોય, અમને દૂધ હાલે. એવું થયું તો કે બીજા બધાને છાશ ચાલતા હોય, અમને દૂધ હાલે. મેં તો આ હારું લો, બધાને છાશ મળે ને અમને દૂધ મળે છે. ભૂખ અને તરસ લાગે નહીં મુજને, છતાં મારા નામે મોટા મોટા થાળ ધરાવ. મારું નામ દઈ દઈને પૂજારીઓ આ મેવાના મિષ્ટાન ઉડાવ. આ માણસ તો જો, કોઈ એવું કીધું કે ભગવાન બાજરીનો રોટલો ધરાવ નહીં ખાય? નક્કી કોણે કર્યું? એ આપણે જ કર્યું છે. પણ કોની સગવડ માટે? આપણી સગવડ માટે. આ માણસ તો જો મને માણસના જેવો બનાવ. ઠંડી અને ગરમી લાગે નહીં મુજને. પરમાત્માને ઠંડી ગરમી લાગે કે ઠંડી અને ગરમી લાગે નહીં મુજને, છતાં મારા નામે મોટા મોટા મંદિર ચણાવ. અને પોતાના પૈસે ચણાવતો તો હાથ, પણ કે આ નખોદિયાના માલ ખજાના અમારા નામે ચણાવે. કે ઘરમાં કોઈ નહીં, ઘરમાં બધું પાછળ નહીં, તો એક કામ કરો, ભગવાન ના હાલ દો, નખોદિયું કમાણીનું જોઈએ કે માણસ તો જો. પછી એમણે કીધું કે જન્મ મરણથી હું પર છું, જન્મ અને મરણથી હું પર છું, છતાં દર વર્ષે મારો જન્મ ધરાવે. દર આઠમ આવો ને એટલે લાલો જન્મ્યા, લાલો જન્મ્યા. દર આઠમે જુઓ કૃષ્ણના પારણા હોય, એ તો જન્મી ગયા 5000 વર્ષ પહેલા. ક્યાં જન્મ મરણથી હું પર છું, છતાં દર વર્ષે મારો જન્મ ધરાવ. નાનો છોકરો સમજી મને આ પારણિયામાં ઝુલાવ. આ માણસ તો જો મને માણસના જેવો બનાવ. પરમાત્માએ છેલ્લે કીધું કે સચ્ચિદ આનંદ સ્વરૂપ છે મારું, એ કોણ મૂર્ખાને સમજાવે? સ્વરૂપ કેવું છે પરમાત્માનું? સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, આનંદ બ્રહ્મનું સ્વરૂપ છે. પણ પેલા મૂર્ખાને કોણ સમજાવે? મેં વાત બધી કરી છેલ્લે સત્સંગમાં કે સત્સંગમાં આવ્યો હોય પણ આ કોઈના બહેણામાં આવ્યો હોય, મોઢા ઉપર નૂર હોય. આપણે તો બધા નૂરના વંશજો છીએ. ગુરુનો સૂર્ય 24 કલાક આપણા માથે તપી રહ્યો છે, તો આપણા મોં ઉપર તેજ કેમ ના હોવું જોઈએ? આપણે મરેલાની જેમ માયકાંડાની જેમ રહેવાય? આપણા માથે સૂરજ, ગુરુનો સૂરજ 24 કલાક તપે છે, પણ તોય એનો કોઈના બહેણામાં આવ્યો. સંતોએ કહ્યું કે કોક ગુરુ માનવી મળે તેને સાચી શાન સમજાવ. કે આ માણસ તો જો મને માણસના જેવો બનાવ. કે કરમ ભરમની ભ્રાંતુ ભાગે, કાળે અંતરનો અંધકાર, ત્રિવિધિના તાપ છોડાવ. એ મારો સદગુરુ તાર. ગુરુનું તેજ આટલું છે. સંતો શું કહે છે આગળ?
નિર્મળ નયન અને સમદ્રષ્ટિ. જો આટલા દિવસ સત્સંગમાં આપણે બેસીએ ને, એક નિયમ એવો છે કે જ્યારે તમે સત્સંગમાં બેઠા હો તો તમારી આંખો બંધ ના હોવી જોઈએ. કે કરુણા ક્યાંથી નીકળતી હોય? સંતોની આંખોમાંથી નીકળતી હોય. અને પીવાની તો હોય એ કરુણાને પીવાની હોય. શબ્દો તો મોંથી બોલાય છે, પણ પીવાનું ક્યાંથી છે? આંખોથી પીવાનું છે. સંતોએ કહ્યું છે કે નિર્મળ દ્રષ્ટિ. કોની દ્રષ્ટિ પડવી જોઈએ? સંતની દ્રષ્ટિ. અને સંતની દ્રષ્ટિ કેવી હોય? નિર્મળ હોય. નિર્મળ નો અર્થ શું થાય? કે જેમાં કોઈ પણ પ્રકારના વિકારો ના હોય, એ નિર્મળ દ્રષ્ટિ. સંતોની નિર્મળ દ્રષ્ટિ, નિર્મળ નયન અને સમદ્રષ્ટિ. સંતોની આંખોમાં વિકાર ના હોય, અને વિકાર વાળો હોય એને સંત ના કહેવાય. આ સંતોનું ચોખ્ખું ગણિત છે. સંતોની આંખોમાં વિકાર ના હોય, અને વિકાર હોય એને સંત ગણાય. સંતોએ ના પાડી છે કે જેનું મગજ વારે ઘડે જતું રહે ને એને સંત ના કહેવાય. સંત બન્યો છે કે પછી કે પેલો ગવૈયો બન્યો છે કે? સંતો તો ચાપખા માર્યા છે કે તંદડી ધન ખાતર ચમડી જલાવે અને અંગ લગાવે ભભૂતા. શેના કારણ? દમડી કારણ. આ ચમડી જલાવે, અંગ લગાવે ભભૂતા. એ જમદૂતા કે એના જમનો દૂધ સમજવો, જે પોતાના સ્વાર્થ માટે બધું કરતો હોય. નિર્મળ દ્રષ્ટિ, નિર્મળ નયન સમદ્રષ્ટિ. સંતોએ કહ્યું કે સમદ્રષ્ટિ દરેકને એક સાથે એક માપે જોવાની દ્રષ્ટિ એ સંતની હોય. નકર સંતનો તો એવું થાય ને, જો સંતો રૂપિયા પૈસા જોઈને નામ દાન દેતા હોય તો અમીરો બધા તરી ગયા હોય અને ગરીબો બિચારાને કઈ આંટો જ ના મળ્યો હોય. જો સંતોએ આવું રાખ્યું હોત તો એમણે કહ્યું કે વાણી અમૃત અપાર, જેની વાણીમાંથી અમૃત સિવાય કઈ નીકળતું નથી. જ્ઞાન અમૃત પિયાલા પાવે એક સદગુરુ મારા તારણા. પણ સંતોએ બહુ સરસ વાત કહી. એ જુગતી બતાવે મુક્તિ કેરીને જુગતી બતાવે મુક્તિ કેવી. મારે તમારે કશું છે નહીં. આપણે માયા મોટવાય. ગુરુ જોડે શું કરવા જવાનું? છૂટવા. આપણે શું કરવા જઈએ? બંધાવા. બરાબર સમજો બાપુ કે જય ગુરુ મહારાજ, કે જય ગુરુ મહારાજ. અડધો કલાક સત્સંગ આપણે પછી કે બાપુ જરા દીકરાના આશીર્વાદ આપજો. બાપુના તો આશીર્વાદ હોય ને. બાપુ કે ભાઈ આશીર્વાદ છે. કેમ નહીં બાપુ? હમણાં ઇન્ટરવ્યુ આલીને આવ્યો. આ તમે ત્યાં છૂટવા ગયા છો કે બંધાવા ગયા છો? એ આપણને ખબર હોતી. આ તો બંધાવાની વાતો છે. એમાંથી તો સંતોએ છૂટવાનું કીધું છે. ત્રિકામ સાહેબે કહ્યું કે કુટુંબ કબીલાની જૂઠી માયા, કુટુંબ કબીલાની જૂઠી માયા. તરત જોયું અને મેં તો ત્યાગી. અને પછી આ મનોડો ભયો છે વૈરાગી.
અને આપણે તો વૈરાગ વાળા મેં કીધું ભજન વૈરાગ છે. ભજન રાગ સંતોએ ગાયું ત્યારે એક રાગમાં નતું ગાયું. આ તો 1972 ની અંદર હેમંત ચૌહાણ ના હાથમાં યોગ વેદાંત નામનું પુસ્તક આવ્યું 1970-72 માં. અને પછી રવિભાણ સંપ્રદાયના જેટલા ભજનો હતા ને એ એને રાગમાં ઢાળ્યા 72 માં. અને પછી આપણને રાગો આવડે. હેમંત ચૌહાણ મળે કે બાપુ ત્રિકમ સાહેબ આવી રીતે જ ગાતા હશે. બધું હેમંતભાઈ તમને ના આવડે. ત્રિકમ સાહેબ ના આવડે. એમને વેરાગ થી આવડે. અને એ વેરાગ હું ગમે તેના ભજન કહું મધુ મળતું સજીવન થાય ના થાય. અને ત્રિકમ સાહેબ એક જ ગાય પણ હું કરી દે. કારણ કે આમાં શું ભરેલું હોય? વેરાગ હોય, એમાં આરાગ હોય, એમાં આરાગ હોય. સંતો તો કહ્યું છે ભજનના શબ્દોનો પકડવાના, બરાબર શબ્દોનો પકડજો કે અસલ યુગ તો એવા હતા જેના કોણ જાણતું? સંત વિરલા જાણતા, બીજા કોઈને આમાં ખબર પડતી. એટલે જો આ ભજન સંત વિરલા માટે લખાયું હોય ને એટલે મારા તમારા ક્લાસ જ સમજવાના છે. કબીર સાહેબ જેટલા ભજન ગાયા ને એ મારા તમારા માટે ગાયા જ નથી. કબીર સાહેબે શું કીધું
કહત કબીરા સુનો મેરે સાધુ, સાધુ સાંભળજો, બીજા કોઈ સાંભળતું નહીં. કહત કબીરા સુન મેરી મુનિયા, કહત કબીરા સુન ધર્મદાસા. મને તમને બધા લોકો શું કીધું? કારણ કે આપણા ક્લાસ ને સમજવાના. એમણે કહ્યું કે સંત વિરલા જાણતા અલગ કૃષ્ણ આરાધતા તો, અને આરાધે હરિમારો લીલો ઘોડો ને પલાણ લીલું હોય ને, અને આમ આરાધ કરો આવ. કેટલી વાર? સહેજે વાર, તરત જ આવ. પણ ક્યારે આવ? બરાબર સમજો કે 5 વર્ષે પુત્ર જન્મતા, 25 પારણા બાંધતા, 100 વર્ષે સર્પણ થતા અને 1000 પરણાવતા. એક જણ મને કે બાપુ કેટલું જીવતા હશે? 1000 પરણે છોકરા ચાલે. બરાબર સમજો, આ શબ્દોમાં બહુ ભેદ સંતો મૂકી દીધો. 5 વર્ષે પુત્ર જન્મતા એટલે ગુરુના ઘરના ધક્કા 5 વર્ષ ખાવ ને ત્યાર તો તમને ભાવ પ્રગટ થાય. મફત કશું મળે? 5 વર્ષ ગુરુના સાહેબના દરબારમાં ધક્કા ધણી ના ખાય. કબહુ લેર સમુદ્ર કી, તો આવા ગમન સાહેબના ઘરના ધક્કા ખાવા પડે. 5 વર્ષે તો પુત્ર જન્મ, ભાવ પ્રગટ થાય. 25 પારણા બાંધતા, ભરોસો નક્કી થાય. જો ઘણા વખત મને હમણાં જ કોઈ કહ્યું કે બધું હેલું છે, ગુરુ મળી જવાય હેલા છે, ગુરુ જોડેથી નામદાન મળી જવું એ હેલું છે, બધું હેલું છે. અઘરું શું છે? ગુરુ પર ભરોસો રાખો. બધું હેલું છે, અઘરું શું છે? ગુરુ પર ભરોસો રાખો. બધું રે પણ એના નહીં, બધું રે પણ એના ના રહે એટલે ના જ રહે. એ અઘરામાં ગુરુ છે. એટલે આ પારણા જે 25 છે ને, કે 25 વર્ષ કે ભરોસો બે હતો, ત્યારે 100 વર્ષે હક પણ થતા. ગુરુ શબ્દ આપો ને એટલે હકે નક્કી થાય. અને 1000 પરણાવતા ત્યારે 1000 ભક્તિ ફળતી. આ અસલ યુગની વાતો. આ તો કે પૂર્ણા બંધાય 100 થાય, 1000 પરણાવ તો બાપુ ચેટલું નોંધવું હેડ. પણ આ સંતોની વાતો મારા તમારા માટે. નર નારી ભેળા જમતા, એક પલંગે પોડતા. કોની વાત કરી? નર અને નારી શબ્દ અને સુરતાની વાત મૂકી. કોની વાતો મૂકી છે? શબ્દ ને. નર અને નારી ભેળા જમતા. જ્યાં શબ્દ હોય ત્યાં સુરતા હોય. આપણે એવું હોય ગુરુ મહારાજ મોદી વેર વેર કરતા હોય અને આપણે ખેતરમાં ભટકતા હોઈએ. ભલે બેઠા હોય શરીરથી અહીંયા, પણ ભટકતા છો હોઈએ. મેં નરસિંહ બાપુના જુનાગઢ ગયા ને, એટલે પેલા ભજનીકો ભજનની ઠોર બોલાવે. ગૌતમ બાજુ મૂકી જાય, એ ગૌતમ આવું ના હોઈએ. પણ બાબુ સમજ પડે તો બે આવું લાગે. આ સમજ પડે તો બે આવું ને. મારે તો ઘણું બે આવવું છે, પણ આનો મને બેહવાનું નહીં થાય. કહેવાનો અર્થ કે સુરતા ઠેરાવી જોઈએ. નર નારી ભેગા જમતા, એક પલંગે પોડતા. સૂક્ષ્મણાઓ બે જોડે હોય, કારણ કે સેજ તો શેની છે? સૂક્ષ્મણાની સેજ છે. તો એમાં ભેગા હોય કે એક પલંગે પોડતા, કરમ ધર્મ તેથી નહોતા, ત્યારે નજરો ના પડે લાગતા. સંતોએ કીધું કે ત્યારે આરાધ થતો અને ત્યારે ગુરુ આવતા. પછી એમણે કીધું કે આ શબ્દ અને સુરતાની તાકાત કેવી હતી, એનાથી કેવા કેવા કામ થતા. સંતો શું કહે?
અસલ ગાયો એવી હતી, હાથીના અનુમાન હતી. ગાય નામ તમારી વૃત્તિઓ, બરાબર? ત્યારે વૃત્તિઓ કેવી હતી? ગાયના શેની સાથે સરખાઈ છે? તમારી વૃત્તિઓ સાથે. આપણી વૃત્તિઓ બહાર મૂકી છે. સંતોએ કીધું કે વૃત્તિઓનો બહારથી વાળો અને અંદર તરફ કરી નાખો, અંતર્મુખી કરી નાખો. અસલ ગાયો એવી હતી કે હાથીના અનુમાન હતી. ત્યારે વૃત્તિ આપણા જેવી નહીં. બધા જોડે હૈસો હૈસો અને પછી સમય થોડું એવું લાગે કે આ તબિયત મોડી છે, આ બાપુ સત્સંગ નહીં ઊભો રાખે, તબિયત હલકું નહીં. ત્યારે મૃત્યુ આવી નથી. ગમે તે થાય પણ નહીં આવ્યું કે આયા સંતો વાયા અને વાયા કે જવું છે મારે. જયારે વાયા કે જવાની વાત હતો આમ પેટમાંથી કામ ઘર ખાઈ લટકાઈ દીધું અને વાયા થઈ ગયા. આ તોરલ ની વાતો, આ વાયક ની વાતો કે વાયક તમારે જો વાયક મળ્યું ભજન નું તો સરું જતું રહે અને વાયક માં હાજરી આપવા સંતોએ મોતના પાછા ઠેલી દીધા. આ દેસળજનો આ કાલ બપોરનો દોડ, આ અહીંયા ધંધુકાનો દાખલો દેસળ ભગતનો કે પરમાત્માના. અને આનાથી લેટેસ્ટ દાખલો કહું, આજથી 35 વર્ષ પહેલા આપણું કમિશનર ઓફિસ આપ્યું, હું નામ ભૂલી ગયો છું, એ ભાઈ હજુ જીવ છે. કમિશનર ઓફિસમાં એક પોલીસ વાળાની નોકરી અને એ વખતે સાબરમતી જેલમાં એની ડ્યુટી. અને પોલીસ કાઢે માથે ઉભરાઈ ક્યાં એ ભાઈ રે ભજનમાં બહુ રસ, બહુ ઉંમર લાયક કાકા છે. તે 35 વર્ષ પહેલાની વાત કરું છું. એમને એમ થયું આ રીતે ભજનનું વાયક મળ્યું. 35 વર્ષ પહેલાની જ વાત છે. હું રૂબરૂ મળેલો હોય કાકા, અત્યારે તો બહુ મોટી ઉંમરના છે. હવે એમને ભજનનું વાયક મળ્યું અને એ વખતે અનામતનું કંઈક ચાલે. 85 ની વાત કરું લગભગ. અનામતનું ચાલે અને અનામતના આંદોલન વખતે ભજન. એટલે આ લોકોને એ વખતે બધાને ડ્યુટીઓ બધે પોઈન્ટો ઉપર આપેલી અને આને ટેક આવી 11 કે ગમે તે પૂનમની એને ટેક હશે એ ભજનમાં તમારે જવાનું. એ વખતે બહુ કડક કમિશનર હશે. પેલાને એમ થયું રાત 11 વાગ્યા કેવાની ડ્યુટી કરી, 11:30 થયા. પણ પેલો વલોપાત મનમાં રહે કે ગમે તે સારું. એને મનમાં નક્કી કર્યું કે નોકરી જવી હોય તો જાય ગયા, નોકરી જવી હોય તો જાય કે હવે રાજીનામું મૂકી દે. પણ ભજનમાં ગયા વગર. અને ભજન કઈ જગ્યાએ? કોતરપુર ખરું ને આપણા કોતરપુર ગામની અંદર. કોતરપુર ગામની અંદર ભજન. પેલાની ડ્યુટી અહીંયા આગળ સાઈબાગમાં અને ત્યાંથી એ માણસ નીકળી ગયો સાયકલ લઈને કોતરપુર જવા. અને બરાબર રાતે ડીસીપી રાઉન્ડ ઉપર. કોઈને કશી ખબર નહીં. રાત પૂરી થઈ ગઈ. રાત પૂરી થઈ, સવારે આ ભજનમાંથી પાછો આવ્યો અને
મસ્ટર ચેક કર્યો. જૈન નવરાત્રિમાં બે દાડે હાજર થઈ ગયો પણ કોઈએ કશું કીધું. ત્યારે નવરે કીધા કાલે આપણે ડ્યુટી પર હતા નહીં એટલે બે વસ્તુ થઈ. કાં તો કોઈ ચેકિંગમાં આવ્યું લાગતું એટલે મસ્ટર ચેક કર્યો. એ લોકો રજીસ્ટર આવે ને અને મસ્ટરમાં વિઝિટમાં ડીસીપીએ સહી કરી અને ડીસીપી ની સહી અને એની આગળ એની સહી. ડીસીપી ની સહી ની આગળ એની સહી વિઝિટર પર. આ ભાઈ સીધો ઉપર ડીસીપી પાસે એપોઇન્ટમેન્ટ માંગી. ડીસીપી કોઈને એપોઇન્ટમેન્ટ આપવા નહીં પણ મળ્યા કે મહારાજ સાહેબ કે સાહેબ તમે કાલે આ જગ્યાએ પોઈન્ટ પર વિઝિટમાં કે હા એટલે પેલા કકડાઈ નાખજો ખબર નહીં વિઝિટર બુક જોઈ લો. એટલે ડીસીપી ને એવું થયું કે મારી પર પેલું આળ મૂકે છે કે હું નતો આવ્યો કે તમે ખરેખર આવ્યા હતા તમારી સહી છે કે હું હતો. એટલે પેલા શું લાગે ફરી ગયો એવું જ લાગે ને કારનું ફરી ગયું છે. પણ આ વાતની સાહેબ ખાલી પોલીસ વાળાને જ ખબર કે આ સહી મારી. એને ત્રીજા દિવસે રાજીનામું મૂકી. આ 35 વર્ષ પહેલાની વાત આપણા અમદાવાદ સાહેબ આ બને. શાની પર ભરોસો? આ ભજનનો ભરોસો. એટલે હું કહું છું ને ભજન વૈરાગ, ભજન રાગ. કારણ કે રાગમાંથી વૈરાગમાં લઈ જવાનું સાધન ભજન છે. તાર લાગી જાય. આ ભજનની તાકાત શું તમને કહું. કચ્છની અંદર કચ્છ માંડવીમાં નારાયણ બાપુનો આશ્રમ છે, ચપલેશ્વર મહાદેવ. એ કચ્છની અંદર ભજન અને ભજન બરાબર ટીપ મારી નારાયણ બાપુ કાંદાસ બાપુ બે ગાવા બેઠો અને આમ ટીપ મારી અને લાઈટ જતી. ત્યારે પેલા એ રાખ્યા હોય ને લંગરિયા, લાઈટ જતી રહી. એટલે જે બાપુ ગણેશ બિહારમાં બેઠેલા ને એમણે ગણપતિનું ભજન ચાલુ કર્યું. કાંદાસ બાપુને નારાયણ સ્વામી કહે કે ભાઈ ચાલુ કરો ભજન. એ બાપુ માઇક વગર તો ચમનું ગાવ આટલી બધી પબ્લિક. એટલે નારાયણ બાપુ ને કાંદાસ બાપુએ પેલા ભજનીકને એક જ શબ્દ કીધો. શું કીધું? કે ગુરુએ આરાધ જેવું કઈ શીખવાડ્યું છે કે? આ શબ્દો કાંદાસ બાપુ કે ગુરુએ આરાધ જેવું કઈ શીખવાડ્યું છે કે? પેલો ભજનીક હતો બધા રાગોની સમજ પણ કે બાપુ આરાધની સમજ નહીં, રાગની સમજ કરી કે હવે વૈરાગ પ્રગટ કરો કે આ રાગમાં લાઈટ આવવાની. અને સાહેબ એ હાર્મોનિયમ કાંદાસ બાપુએ લીધી અને એક ટીપ મારી, બે સાખી બોલ્યા અને ત્રીજી સાખી ભજન ઉપાડ્યું ને જેવી ભજનની પહેલી લીટી બોલે લાઈટ આવી. આ ભજનનો આવે. આવો જ કિસ્સો નારાયણ સ્વામી સાથે કચ્છમાં બનેલો. બરાબર સર્પદંશ થયો છોકરા અને એ છોકરાને નારાયણ બાપુ જ્યાં ભજન ગાતા હતા ને ત્યાં એને ઊંઘાડી દીધો. આ તો પ્યોર ભજન. નારાયણ બાપુ તો પ્યોર ભજન. ત્યાં આગળ એક છોકરાને ઊંઘાડી દીધેલો. એક છોકરાને ત્યાં ઊંઘાડી દીધો અને નારાયણ બાપુએ ચોથા ભજન એ છોકરાને ઊભો કરી દીધો. સર્પદંશ થયેલો. અને આ વાત કોણે કરેલી? એ વખતે જગમલ બારોને ભજનમાં હાજર બહુ નાની ઉંમર. આ ભજનનો વૈરાગ, આ ભજન વૈરાગ છે. કે અસલ ગાયો એવી હતી હાથના અનુમાન હતી પણ અનાજના તેથી કણ નહોતા. આ દૂધ પીધીને ગુજારતી. દૂધ કોને કીધું? આ સંતોની વાણીને દૂધ કીધું છે. અસલ સ્ત્રીઓ એવી હતી પતિવ્રતા ધર્મ પાળતી. પહેલીની સુરતાઓ એવી હતી ને કે એક જ શબ્દને પકડતી. આપણે તો આજ આ બાપુએ હારું કીધું તો એ બાપુના શબ્દને પકડ્યો, કાલ બીજા બાપુએ હારું કીધું. ધણી બદલાય, સંતોએ ના પાડી. ધણી ના બદલાય, બધું બદલાય. અને ધણી બદલો તો બધું બદલાઈ જાય. ધણી બદલે હારે બદલાય, હાવીઓ બદલાય, બધું બદલાય. બધું બદલાય પણ ધણી ના બદલાય. એક ગુરુનો ધારવા પડે, એક ગુરુનો શબ્દ ધારવો પડે. અસલ સ્ત્રીઓ એવી હતી જે પતિવ્રતા ધર્મ પાળતી અને પછી 71 પેઢીને સ્વર્ગે પહોંચાડી અને પછી પોતે અમરાપુર. ગુરુ મહારાજે અમારા ગુરુ મહારાજે કીધું છે કે આ સદગુરુનો હાથ તમારા હાથ ઉપર પડે ને એ તમારા 7 જન્મની જવાબદારી તમારો ગુરુ સ્વીકારે છે. શેની જવાબદારી? કે હાથ જન્મની તમને તારવાની. પણ આપણે તરવું નહીં. આપણે આમ 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 બેઠા હોઈએ ને અને ગુરુનો હાથ આમ હોય ને એટલે આપણે ગુરુ આમ લાગે આમ કરશે. જુનાગઢની બાજુમાં ગામ છે, આઈ નાગભાઈ થઈ ગયા ત્યાં. એટલે માંડલિક રાજા પણ માંડલિક રાજા એને આ નાગભાઈ ના છોકરા હાથે મિત્રતા અને
નાગભાઈના છોકરાની વહુ ને એ બહુ સુંદર. એટલે આ રાજા માંડલિક એક વખત એમના ગામ ગયો. બરાબર એક્ઝેક્ટ જુનાગઢની બાજુમાં ગામ છે, મઉ પર નામ છે મોણિયા ગામની અંદર આઈ નાગભાઈ. બરાબર માંડલિક રાજા ગયો. હવે પેલા નિયમ એવો કે રાજા જાય એટલે ચાકણીથી કન્યા આવીને એમને કંકુથી વધાવવાનું બધું કરે. પણ આ રૂપ જોઈ મોહિત થઈ ગયો. જો આપણો આડો ફર ત્યારે હું થાય. બરાબર આમ તિલક કર્યું એટલે પેલો આડો ફર્યો. આમ ઉભો તો ને ઉગામણો આમ ફરી. એટલે પેલી ને એમ થયું કે કદાચ આ બધું મુહૂર્ત નહીં હોય એટલે પેલી આમ આવી. આમ આવી એટલે પેલો આમ ફર્યો. ચારે ચાર દિશામાં ફર્યો માંડલી. એટલે પેલી વહુએ નાગભાઈ ને કહ્યું કે આઈ કે બા કે આ રાજા ફરે કે રાજા ફરે. એટલે નાગભાઈએ કીધું કે રાજા નથી ફરતો એનો દી ફરે કે એ રાજા નથી ફરતો એનો દી ફર્યો. એટલે ગુરુનો આશીર્વાદ જ્યારે તમારા માથે હોય ને ત્યારે સમજવું કે તમારો દી સફળ થયો. અને જે ત્યારે ગુરુનો આશીર્વાદ જતો રહે ત્યારે તમારું દી ફરી. એટલે ગુરુના આશીર્વાદ સંભાળવા લેવા હેલા છે. તમે આ મકાન લીધું ને દેવજી બાપાના તેડાયા એમના પગલા કરાયા એ તો હેલું હતું. પણ આટલા વર્ષ સુધી પકડી રાખ્યું ને એ ગુરુ છે. આ ખોડીદાસ બાપાને કીધું ને કે ખોડીદાસ બાપાએ કૃષ્ણ બાપાને ચેલા કર્યા કે આ બધાને ચેલા કર્યા એ હેલું હતું. પણ આ 31 વર્ષ સુધી જાળી બી રાખવું ને એ ગુરુ છે. જાળી બી રાખવું ગુરુ છે. અને પછી આપણે વાત કેવી રીતે પૂરી કરી કે હું ને તમે આપણે વાત કરી કે ગુરુના નામ બદલાય. બધા ગુરુ બદલાતો અને ત્યાં મેકરણના દક્ષિણા કબીર કહેવાય. દાદો મેકરણ એમણે કહ્યું પાંચ પાંડવ અને સિદ્ધ 84 એક જ ધર્મ ન પાળતા. પાંચ પાંડવ અને સિદ્ધ 84 મેં તમે કોઈએ જોયા થયા કે નહીં એ કોઈને ખબર. પણ સંતો એમ કહે છે કે પાંચ પાંડવ તમારી અંદર છે. પછી વાત કરીશું ખૂબ કરો આપણો કારણ કે એમાં આખી રાત છે. એટલે પાંચ પાંડવ અને સિદ્ધ 84 આ આખું બંધારણ એક ધર્મ ન પાળતું. અત્યારે આપણું શરીર એક ધર્મ નથી પાડતું. કારણ કે શરીર અહીં બેઠું છે, આંખો મને જોવો છે પણ મન બીજા બોલો છે. અને ત્રીજા યાર શીરો બને ને એટલે નાક તાપ નો છે તારો શીરો ક્યાંક શેકાયો છે. અને એમાં પાછો કોકનો ઝઘડો ચાલતો હોય એટલે કાંતા જાય. એટલે જો
છ એક જ બંધારણ, પણ દરેકનું ધર્મ અલગ અલગ બધા નિભાઈ રહ્યા છે. એક જ, પણ આ તો સંતોષ ક્યાંની વાત કરી, કયા ઘરની? તો 5 પાંડવ અને સિદ્ધ 84 આ એક ધર્મનો પાડતા ગુરુ પ્રતાપે કે ગાય દાદો મેકરણ અસલ યુગ તો આવા હતા. બોલો સદગુરુદેવનો જય.